ફ્રેન્ડ્સ, મેં જાતે જ ઘરે સત્યનારાયણ કથા કરી એ તમે આગળની વિડીયોમાં જોયું છે. હવે એના માટેનો મહાપ્રસાદ કઈ રીતે બનાવ્યો એની રીત હું તમને આ વિડીયોમાં જણાવું છું. મહાપ્રસાદ બનાવવા માટે એક તાંસરામાં મેં 200 ગ્રામ જેવું ઘી લીધું છે અને એની અંદર 200 ગ્રામ રવો એડ કર્યો છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એ રવાને આપણે એકદમ સરસ રીતે શેકવાનો છે અને ધીરે ધીરે ધીરા ગેસે એને હલાવવાનો છે અને શેકવાનો છે જ્યાં સુધી તે લાઇટ પિંક કલરનો ના થઈ જાય ત્યાં સુધી એને શેકવાનો છે. અને એ શેકતા સ્મેલ પણ સરસ આવે છે અને આપણને હલાવતા હલાવતા થોડુંક હલકું થયું હોય ને એવું પણ ફીલ થાય છે. અને તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર શેકાઈ જાય એટલે એની અંદરથી ઘી બધું છૂટું પડે છે. જુઓ, અને કલર બી ચેન્જ થયેલો દેખાય છે ને. હવે એ ટાઈમે અંદર આપણે એમાં દ્રાક્ષ એડ કરીશું, કિશમિશ એડ કરીશું અને એ દ્રાક્ષ એડ કરીશું. લોટ બરાબર શેકાઈ ગયો હોય એટલે દ્રાક્ષ તરત જ સરસ રીતે ફૂલી જશે. લોટ શેકાવાની એક આ જ નિશાની છે. હવે આપણો લોટ શેકાઈ ગયો, દ્રાક્ષ ફૂલી ગઈ છે, તો આપણે જ્યારે લોટ શેકવાનું ચાલુ કર્યું તો બાજુના ગેસ ઉપર 1 લીટર દૂધ મેં ગરમ કરવા મૂક્યું હતું. એ ગરમ થયેલું દૂધ એડ કર્યું અને એ વખતે ગેસની ફ્લેમ સહેજ ફાસ્ટ કરી હતી અને બધું દૂધ બળી જાય અને સહેજ પણ ગાંઠા ના રહે એ રીતે હલાવવાનું છે. અને પછી એમાં 250 ગ્રામ જેવી ખાંડ એડ કરી છે. તો 200 ગ્રામ લોટ, 200 ગ્રામ ઘી, 1 લીટર દૂધ અને 250 ગ્રામ ખાંડ. હવે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે, ધીરું કરવાનું છે અને એ વખતે ખાંડ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. હવે બધા જ ગઠ્ઠા નથી રહ્યા એ રીતે સરસ હલાઈ ગયું પછી 3 થી 4 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું. તો સરસ રીતે ઘી બધું જ લોટમાંથી, શીરામાંથી છૂટું પડી જશે. હવે આપણો મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. જુઓ, તમે ધીરા ગેસે દેખશો અને એમ હલાવશો તો તમને દેખાશે કે સાઈડમાં સરસ રીતે જુઓ ઘી છૂટું પડી રહ્યું છે. હવે આ રીતે થઈ ગયું એટલે આપણે ઘી છૂટું પડી જાય અને એના ઉપરથી જ આપણને આઈડિયા આવે છે કે હવે આપણો મહાપ્રસાદ રેડી થઈ ગયો છે. હવે આ ટાઈમે આપણે અંદર ડ્રાયફ્રૂટ સમારેલા એડ કરીશું. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને પિસ્તા ઝીણા ઝીણા સમારીને લીધા છે. જુઓ, સરસ ઘી થઈ ગયું છે ને. અને આખા જ મહાપ્રસાદ બનાવવાની પ્રોસેસ લો ગેસ પર જ કરવાની છે. થોડો પણ એને બળવો ના જોઈએ, નહીંતર એમાં એક બર્ન સ્મેલ બેસી જાય છે. આ બહુ જ ધીરજનું કામ છે, પરંતુ જ્યારે બની જાય છે ત્યારે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આમાં મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે, જે આ ટાઈમે હું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કર્યો છે. પરંતુ આમાં બધું જ ડ્રાયફ્રૂટ અને ઇલાયચીની ફ્લેવર પણ સરસ લાગે છે. એકલા દૂધમાં જ બનાવ્યો છે. કોઈ પાણી પણ એડ કરતું હોય છે, પણ મહાપ્રસાદ છે મેં એકલા દૂધમાં જ બનાવ્યો છે અને બહુ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો અને પ્રસાદ આપણો રેડી છે.